પેટ્રોલ પંપ પર ભીડને લઈ વિપક્ષમાં રોષ ફેલાયો છે। કોંગ્રેસના નેતાઓએ સરકાર પર આકરા પ્રહાર કર્યા। સરકાર પાસે બફર સ્ટોક હોવા છતાં પ્રજા પરેશાન। કંપનીઓ પૂરતો જથ્થો નથી પહોંચાડતી તેમ શૈલેષ પરમારે કહ્યું। સરકારનું નિયંત્રણ ન હોવાથી જનતાને હાલાકી થઈ રહી છે। ત્યારે સહાનુભૂતિના બે શબ્દો બોલ્યા હોત તો ચીન અને રશિયાની જેમ આજે આપણું પણ ક્રૂડ ઓઇલ કે ગેસ એ હોર્મુઝ સ્ટ્રીટ છે ત્યાંથી એ પસાર થઈ શક્યું હોત, પરંતુ આજે દેશમાં ત્રાહિત્રાહી છે। કોરોનાની જેમ નોટબંધીની જેમ ફરી એક વખત દેશના લોકો આજે લાઇનમાં લાગ્યા છે। એ આપણા સૌનું દુર્ભાગ્ય છે। સરકાર જાહેરાત કરે છે કે પેટ્રોલ ડીઝલનો અને ગેસનો પૂરો જથ્થો છે, તો પેટ્રોલ પંપો અને ગેસની એજન્સીઓ પર લાઇન કેમ લાંબી છે? એનો મતલબ એવો થાય છે કે જો જથ્થો હોવા છતાં પણ એ ડીલરો હોય કે ઓઇલ કંપનીઓ હોય, એ કંપનીઓ પૂરતો જથ્થો પેટ્રોલ પંપ પર પહોંચાડતી નથી। સરકારનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ એ પેટ્રોલ એજન્સીઓ કે ગેસની એજન્સીઓ પર રહ્યું નથી, અને જેની તકલીફ એ ગુજરાતની પ્રજા આજે ભોગવી રહી છે।